એ વસ્તુ છે એ છૂટવી બહુ મુશ્કેલ. આપણે અહીં તો બધા છોડી દેશે, પણ બીજે એના પેલા વ્યસનનો પેલો હોય દીવડો તો એ છૂટે નહીં. બબે ત્રણ વાર જઈ આવે તો એ છૂટે નહીં. એને વ્યસન એ યોગી આપણે કહ્યું છે કે ગુણાર્જન સ્વામી કહ્યું છે, યોગી આપણે કહ્યું છે કે કથાવાર તો વ્યસન રાખો, છૂટે નહીં, ચાલ પડે. એટલે વ્યસન એટલે જે હૃદયથી અમેરિકામાં એક જણે કહ્યું કે હું મહિની છું પણ વ્યસન ના છૂટે. અને છૂટા છેડા થઈ જાય પછી તો કયા બધી રીતે સારા હતા, પણ તો એ છોડવા તૈયાર, પણ વ્યસન છોડવા તૈયાર નહીં. એટલે વ્યસન એટલે કથામાં યોગી આપણે વાત કરે છે કે કથા તો વ્યસન રાખો, છૂટે નહીં, એટલો ધડ પડે. કથા તો વ્યસન રાખો, કથા તો વ્યસન હોય તો કયા રહેવાય નહીં. આપણે અમે કરમસદ યોગી કરમસદ જયંતિ ગુજરાતી, તો એક નવા કોઈ આવેલા એ બેસી ગયા સભામાં, પણ એને તરફ લાગે એટલે બીડી કાઢવા જાય તેના મિત્ર આઈને ટટાવીને ત્રીજી વાર પછી તો બહાર જતા રહ્યા કે આઈના પર બહાર જઈને ત્યાં ધુમાડો કરતા તો કોઈ આપણે કાર્યકર મિત્ર એને ના પડે આઈ નહીં એટલું ઠીક જઈને ચૂરચૂરા કરી નાખ્યા. સ્ટ્રોંગ હોય છે એની સ્ટ્રોંગ કહે છે કે કથા વ્યસન રાખો, ધડ કરીને છૂટે નહીં એ રીતે કહી. કથા તો વ્યસન હોય તો કયા રહેવાય નહીં. આ દર્શન એ રીતે મોટા વાતો કરતા હોય એ પોતે હાજર ના હોય, મોટા એકાંતિક વાતો કરતા હોય એ પોતે હાજર ના હોય તો હૃદયમાં બળતા થઈ જઈએ. સાક્ષાત શ્રીજી મહારાજની વાત કરતા બળતા થાય એને આપણે કેટલું કાઢ્યું છે. જ્યારે કથા સામે ત્યારે શાંતિ થાય. કથા સામે એક બાળક ચેષ્ટા ગાન થાય પછી જુએ એને વગર જુએ નહીં. એટલે વ્યસન માટે શબ્દ છેલ્લા શીખવો, શબ્દ છેલ્લા શીખવો. જેમ પતંગ કપાઈ હોય જતી હોય તો પડાપડી થાય એમ સંત
શબ્દ જીવવા શીખો એટલે પકડી લેવું, એટલે યાદ રાખવું, જવાના દેવો, એટલે વૃથા જવા દેવો નહીં. એક પણ શબ્દ એટલે મોટા વાત કરતા એકાંતે વાત કરતા એની વાત છે. એટલે સાક્ષાત મારા ધારક સત્સંગ એટલે શ્રીજી મહારાજ જ બોલે છે એવું માનીને નવી નવી વાતો યાદી રાખવી, નવી નવી વાતો બરાબર યાદ રાખવી તો જ શુદ્ધ કહેવાય. શુદ્ધની વ્યાખ્યા એટલે ખરેખર જે સવરનાર હોય એ આવી રીતે શબ્દો પકડે, હૃદય કરે અને એક શબ્દ જવા પૂરતા જવા નથી એ શુદ્ધ કહેવાય. મટેકર અશુદ્ધ, મટેકર એમાં પછી કારણ શુદ્ધ, શુદ્ધોની કારણ શુદ્ધ મોટા શુદ્ધ હોય એ વાત કરતા હતા. એટલે આપણે ઘણું બધું કાચું છે પણ તોય જો આપણે મહિમા સમજાય, વાતોનો મહિમા સમજાય અને કોણ વાત કરે છે એ સમજાય, સાક્ષાત ભગવાનના ધારક સંત વાત કરે છે આપણે સાંભળીએ તો બધા શબ્દો પકડાય. મોટા વાતો કરતા હોય ત્યારે વાત સાંભળીએ, મોટા વાતો કરતા ધ્યાનપૂર્વક સાંભળીએ. જેમ બધું અત્યારે વિડીયો બધામાં કેટલું બધું સાંભળે છે, એટલું સાંભળે એવી રીતે સાંભળતા હતા. મોટા વાતો કરતા ત્યારે વાત સાંભળી ને એક મને થઈને વચમાં કોઈ પણ ડાપણથી બોલું. બોચાસણથી સ્વામી શ્રી ધર્મજ વડદલ્લા કરમસદ આણંદ વડોદરા થઈને તારીખ 16 નવેમ્બરની સાંજે ગાના પધાર્યા. અહીં શ્રીજી મહારાજના સમયથી ચાલી આવતી પરંપરા મુજબ ઘીની મશાલો પ્રગટાવીને ભક્તોએ સ્વાગત સમયું કર્યું. રાત્રે 9 વાગે શાળાના મેદાનમાં સભા શરૂ થઈ, પણ તે વખતે સમાચાર આવ્યા કે પાવર હાઉસમાં કંઈક ગડબડ થવાથી બત્તીના દરેક થાંભલે વીજ પ્રવાહ ઉતરે છે. આ જાણતા જ સ્વામીશ્રી બોલ્યા, લાઇટો બંધ કરાવો, કોઈને કરંટ લાગી જાય. પણ તેમ કરવાથી સભામાં અંધારું થઈ જશે. કાર્યકરે કહ્યું, ભલે થાય પણ કોઈને નુકસાન ન થવું જોઈએ. લાઇટો બંધ કરો અને એમને બોલીશું અમે, સ્વામીશ્રીએ જણાવ્યું. અને તેઓના આદેશ મુજબ બત્તીઓ ઠારવામાં આવી. તેથી ચારેકોર અંધારું છાઈ રહ્યું. પણ તેમાંય સર્વેને સુખ થવા ઈચ્છવું એ કૃત્ય છે સંત સુખદાયીનું. સંત લક્ષણ સ્વામીશ્રીમાં જગારા મારતું જોવા મળ્યું. તેના જ અજવાળે સભા સંપન્ન થઈ. સ્વામીશ્રીના સ્વર અને સ્વરૂપનું આકર્ષણ એવું રહ્યું કે લાઇટ અને માઇક વગર પણ તેઓને નિરખવા સાંભળવા સેંકડોની મેદની સંપૂર્ણ શિસ્ત શાંતિ જાળવી છેવટ સુધી બેસી રહી. સભા બાદ સ્વામીશ્રી રાત્રિ મુકામ માટે ભાનુભાઈ પટેલના ઘર તરફ જવા નીકળ્યા. ગામની બત્તીઓ બંધ હોવાથી બેટરીના અજવાળે તેઓ ડગલા માંડી રહ્યા. સાથે 50-25 ભક્તોનો સમુદાય પણ હતો. તે વખતે સાથે ચાલતા એક યુવક રાજુએ 25-30 ફૂટ દૂર કોઈ ડોસીમાને જતા જોયા. તે સાથે જ સહેજ ઊંચા અવાજે તેઓને સૂચના આપતા યુવક બોલ્યો, અરે માજી જરા બાજુમાં ખસો. યુવકોનો આ ઘાટો સાંભળી સ્વામીશ્રીએ કહ્યું, અમથો શું બૂમો પાડે છે? આપણે ક્યાં ત્યાં જવું છે? આપણે તો હવે જમણી બાજુની શેરીમાં વળી જઈશું એટલે આપણો ઉતારો આવી જશે. આ વાત સાંભળનારા સૌ ચોંકી ઉઠ્યા. ચારે બાજુ છવાયેલા અંધારપટમાં પણ ભક્તોના ઘર ગામની કઈ ગલીઓમાં છે તેની ખબર સ્વામીશ્રીને રહી હતી. અંધારે અટવાતા સૌ હવે તેઓની આત્મીયતામાં અટવાઈ ગયા. ગાનાથી નાવલી આણંદને લાભ આપતા અજરપુરા પધારેલા સ્વામીશ્રી અહીં તારીખ
18 નવેમ્બરની સવારે 75 પધરામણીઓ કરી. ગામ નવું હતું અને સૌનો ઉત્સાહ અનેરો હતો. તેથી અંતેવાસીઓની આનાકાનીને ગણકાર્યા વગર સ્વામીશ્રી ગામમાં ઘૂમી વળ્યા. અહીંથી સોલાપુર, ઓડ, તારાપુર, નાર થઈને કાવીઠા પધાર્યા. અત્રે તારીખ 21 નવેમ્બરની સવારે આણંદના ડોક્ટર શ્રોફે સ્વામીશ્રીની બે દાઢ પાડી. આટલી શસ્ત્રક્રિયા બાદ તેઓ સંતકપુરા, વેહરા, બોરસદ, વાસણા, અગાસને લાભ આપતા બોરિયા આવી પહોંચ્યા. અહીં તારીખ 24 નવેમ્બરની સવારે ડોક્ટર શ્રોફે 8 દાંત પાડ્યા. સ્વામીશ્રી અંગીકાર કરેલી પાયોરિયાની બીમારીને કારણે એક પછી એક દંત મોતી તેઓના મુખ કમળમાંથી ખરી રહેલા. બોરિયાથી સ્વામીશ્રી તારીખ 25/11ની સાંજે વઘાસી પધાર્યા. આ ગામમાં તેઓની પ્રથમવારની પધરામણી હોવાથી ભક્તોએ ભવ્ય નગર યાત્રા કાઢી તેઓને ગામમાં પધરાવ્યા. અહીં તારીખ 26/11ના રોજ નિર્જળા એકાદશી હોવા છતાં સ્વામીશ્રીએ સવારના સત્રમાં 40 પધરામણીઓ કરી દીધી. ત્યારબાદ આખી બપોર પત્ર લેખનમાં ગાળી સાંજે ગામડી આણંદને પાવન કરતા 6 વાગ્યે રાવપુરા આવી પહોંચ્યા. અહીંથી સુશોભિત અને દીવાથી ઝગમગતી બગીમાં સ્વામીશ્રીને પધરાવી બદલપુરના હરિભક્તોએ ભવ્ય નગર યાત્રા શરૂ કરી. આખા માર્ગમાં વસ્ત્રો, વાસણો, પુષ્પો, પાંદડાઓ વગેરેની 58 કમાનો ઊભી કરવામાં આવેલી. સતત ફૂટતા ફટાકડા અને ફૂલઝડીઓથી દિવાળી જેવું વાતાવરણ ખડું થઈ ગયું. શિસ્તબદ્ધ આ યાત્રા બદલપુરના મંદિરે સભાના રૂપમાં પરિણમી.